નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ કારેલિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત, જેનો ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેને આપણે ઇંગ્લિશમાં સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીશું. બરાબર છે કે વર્ગ કોને કહેવાય, બરાબર છે, વર્ગ કેવી રીતે થાય, બરાબર, કે કઈ સંખ્યાના એકમનો અંક 2 અથવા 8 હોય તો તે સંખ્યાનો જે વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 4 મળે, વોટએવર. એટલે આ બધું જ આપણે આ લેક્ચરમાં ભણીશું. તો સૌપ્રથમ સંખ્યાનો વર્ગ, બરાબર છે, આપણે જોઈશું. સૌપ્રથમ સંખ્યાનો વર્ગ. તો મિત્રો, સંખ્યાનો વર્ગ એટલે શું? તો કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને, બરાબર, આપેલી સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાનો વર્ગ કહેવાય. બરાબર, શું કહેવાય? સંખ્યાનો વર્ગ કહેવાય. બરાબર, કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યાને સંખ્યાનો વર્ગ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ત્યારબાદ આપણે જોઈએ દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ 1 ગુણ્યા 1 એટલે આને કેવી રીતે લખાય? તો કે 1 નો વર્ગ. બરાબર, અને શું વંચાય? તો કે 1 નો વર્ગ. તો 1 નો વર્ગ બરાબર શું થાય? તો કે 1. એવી રીતે આપણે કહીએ કે ભાઈ 2 નો વર્ગ, 2 ગુણ્યા 2, આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યા એટલે 2 નો વર્ગ શું થશે? 4. એવી રીતે 3 નો વર્ગ, બરાબર, એટલે 3 ગુણ્યા 3 કરો એટલે 3 નો વર્ગ. તો આને વંચાય પણ એવી રીતે 3 નો વર્ગ. બરાબર, અને 3 નો વર્ગ એવી રીતે વંચાય, અને ઇંગ્લિશમાં કહેવાય 3 નો સ્ક્વેર. વર્ગને સ્ક્વેર કહેવાય. તો અહીંયા આવશે 3 નો વર્ગ શું આવશે? 3 ગુણ્યા 3 એટલે 9. એવી રીતે 4 ગુણ્યા 4 બરાબર અહીંયા આવશે 4 નો સ્ક્વેર, 4 નો વર્ગ. એને શું કહીશું આપણે? તો કે 4 ગુણ્યા 4 એટલે 16. એવી રીતે 5 ગુણ્યા 5 તો આવશે 25. બરાબર, એવી રીતે, બરાબર, આપણે લખી શકાય કે 5 ગુણ્યા 5 તો 5 નો સ્ક્વેર એટલે અહીંયા આવશે 5 ગુણ્યા 5 એટલે 25. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એને દર્શાવી શકાય કે અહીં, બરાબર, કે 1 4 9 16 25 એ અનુક્રમે કોના વર્ગ છે? તો કે 1 2 3 4 અને 5. આપણે અહીંયા લખાય કે અહીં 1 4 9 16 25 અનુક્રમે 1 2 3 4 અને 5 ના વર્ગ છે. બરાબર, અથવા વર્ગની વર્ગથી બનતી સંખ્યા છે. વર્ગથી બનતી સંખ્યા છે. બરાબર, 1 4 9 16 25 અનુક્રમે 1 2 3 4 5 ના વર્ગથી બનતી સંખ્યા છે. બરાબર, આપેલી સંખ્યાઓ જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય, બરાબર, આપેલી કોઈ પણ સંખ્યા લખો કે આપેલી કોઈ પણ સંખ્યા એ શું હોય? કોઈ પણ સંખ્યાઓ એ પૂર્ણાંકનો વર્ગ હોય. સંખ્યા પૂર્ણાંકનો વર્ગ હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય.
હોય તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સમજાઈ ગયું? દાખલા તરીકે આપણે કહી શકીએ, જે આપણે ઉપર લીધું એ જ પ્રમાણે, કે દાખલા તરીકે 5 ગુણ્યા 5 એટલે આને આપણે શું લખીશું? 5 નો વર્ગ એટલે બરાબર શું થાય? તો કે 25 થાય. શું થાય? 25. એવી રીતે આપણે લખીએ કે 8 ગુણ્યા 8 એટલે 8 નો વર્ગ બરાબર શું થશે? તો કે 64. તો અહીં 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. અહીં 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું તમને કે દાખલા તરીકે 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ બરાબર 25 અને 8 ગુણ્યા 8 8 નો વર્ગ બરાબર 64. તો આ 25 અને 64 એ બંને શું છે? તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બરાબર. તો દરેક સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન હોય પણ પૂર્ણ વર્ગ સંખ્યા અનંત છે. બરાબર. એ પણ વિધાન સાચું છે કે દરેક સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન હોય. બરાબર. પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી છે? અનંત છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. કેવી છે? તો કે અનંત છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય, બરાબર, તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું થાય? 1. તો અહીંયા લખીશું આપણે કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય? તો કે 1 અને બીજો કયો હોય? તો કે 9 હોય. તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક, બરાબર, મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? 1 હોય. બરાબર. હવે આ કેવી રીતે આપણે સત્ય કરી શકીએ? તો કે જો અહીંયા એકમનો અંક 1 છે, સમજી લો આગળ 0 છે, એકમનો અંક 1 થયો, તો હવે 1 નો એનો વર્ગ કરો તો આપણને શું મળે છે? 1 મળે છે. એવી રીતે તમે જોવા જાઓ તો કે 9 નો વર્ગ કરો, 9 નો વર્ગ તો 9 ગુણ્યા 9, બરાબર. આનો જવાબ શું આવે? 81. તો આનો વર્ગ શું થયો? એટલે સોરી, આની એકમનો અંક શું થયો? તો કે 1. બરાબર. એવી રીતે આપણે 11 નો વર્ગ કરીએ, બરાબર, તો આ એકમનો અંક થયો અને આ દશકનો, તો 11 નો વર્ગ કરો, 11 ગુણ્યા 11 તો શું મળે? 121. તો અહીંયા એકમનો અંક શું થયો? તો કે 1. બરાબર. તો આપણે એ રીતે સાબિત કરી શકીએ. બરાબર. ખ્યાલ આવી ગયો તમને? ફરીથી તો કે અહીંયા 9 નો વર્ગ કર્યો, 9 ગુણ્યા 9 તો આ જવાબ આવ્યો 81. તો એકમનો અંક શું છે? 1. બરાબર. એવી રીતે 11 નો વર્ગ કર્યો, 11 ગુણ્યા 11, બરાબર. જો એનો એકમનો અંક શું છે અહીંયા જેનો વર્ગ કરીએ છીએ? 1. એનો જવાબ જ્યારે આવે છે ત્યારે એનો પણ એકમનો અંક શું મળે છે? આપણને 1 મળે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય, જે સંખ્યાનો
એકમનો અંક 2 અથવા 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા નો એકમનો અંક શું હોય? કયો તો એકમનો અંક કયો હોય? તો કે 4 હોય. બરાબર. જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? 4 હોય. બરાબર. હવે તમે સમજી લો કે આપણે 12 નો વર્ગ કરીએ. તમારે જો 1 થી 30 ના વર્ગ છે એ યાદ રાખજો. બરાબર છે, ખૂબ જ સરળ છે. તો સૌપ્રથમ આપણે 12 નો વર્ગ કરીએ. 12 નો વર્ગ બરાબર એટલે શું આવશે? 12 ગુણ્યા 12. તો જો એકમનો અંક અહીંયા શું છે? કે 2. આનો આપણે વર્ગ કર્યો એટલે 12 ગુણ્યા 12 તો જવાબ શું આવે છે? 144. તો અહીંયા એકમનો અંક શું મળ્યો આપણને? 4 મળ્યો, જે કીધું તો એ મુજબ. બરાબર. દાખલા તરીકે એવી જ રીતે અહીંયા તમે જુઓ બીજું લઈએ કે 8 હોય એવું. બરાબર છે. તો 18 નો વર્ગ કરો તો કે 18 ગુણ્યા 18 એટલે 18 ગુણ્યા 18 અહીંયા 18 એટલે કે એકમનો અંક અહીંયા શું છે? 8 છે. બરાબર. તો 8 નો વર્ગ કરો, 8 નો વર્ગ કર્યો 18 ગુણ્યા 18. આનો જવાબ શું આવે? તો કે 324. બરાબર. 18 નો વર્ગ કરો એટલે જવાબ આવે 324. તો જો આપણને એકમનો અંક શું મળ્યો? 4 મળ્યો. બરાબર. એટલે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તો તે સંખ્યાનો વર્ગ કરો ને તેનો જે જવાબ મળે ને આપણને એ શું મળે? તો કે જે પણ જવાબ મળ્યો એનો એકમનો અંક હોય એ 4 મળે. બરાબર. એવી જ રીતે આપણે આગળ જઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય, જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા, વર્ગ કરતા મળતી સંખ્યા નો એકમનો અંક શું મળે આપણને? કયો તો 9 મળે. શું મળે? 9 મળે. રાઈટ. એકમનો અંક 9 હોય અથવા મળે. હવે આ આપણે પ્રૂવ કરવું હોય તો કેવી રીતે કરીશું? અહીંયા આપણે દાખલા તરીકે લઈએ. બરાબર. કે કોઈ એક સંખ્યા લઈએ જેનો વર્ગ આપણે કરીએ. ચલો 13 નો વર્ગ કરીએ. તો કે 13 નો વર્ગ એટલે શું થશે? 13 ગુણ્યા 13. બરાબર. એકમનો અંક શું છે? 3. હવે આનો વર્ગ કરો તો જવાબ શું આવે? 169 એટલે 169. તો જુઓ તો અહીંયા એકમનો અંક શું મળ્યો આપણને? 9 મળ્યો. બરાબર. એવી રીતે આપણે ચલો 17 નો વર્ગ કરીએ. બરાબર. કે 17 નો વર્ગ તો શું થાય? 17 ગુણ્યા 17. બરાબર. તો 17 ગુણ્યા 17 કરો. જુઓ તો 17 માં એકમનો અંક શું છે? 7. બરાબર. જે આપણને ઉપર વિધાનમાં આપ્યો છે. હવે 17 ગુણ્યા 17 કરો શું આવશે? 289. બરાબર. 17 નો વર્ગ થાય 289. બરાબર. 289. હવે આમાં તમને એકમનો અંક શું જોવા મળે છે? જુઓ તો એકમનો અંક શું છે? 9 છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આપણું વિધાન છે એ પરથી ખ્યાલ આવે કે જે સંખ્યા કોઈ પણ સંખ્યા હોય જેનો એકમનો અંક 3 અથવા 7 આવે. બરાબર. 7 હોય, 3 અથવા 7 હોય અને એ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો આપણને આ જે મળતા જવાબનો એકમનો અંક 9 મળે. એ ફાઇનલ. બરાબર. હવે બીજું આગળ કે જે સંખ્યાનો એકમનો અંક 4 અને 6 હોય. બરાબર. કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય? તો કે 4 અથવા 6.
હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે? ચલો કયો તો શું મળે? કયો તો 4 અને 6 મળે તો એનો શું હોય? તો કે 6 હોય. શું હોય? 6 હોય. બરાબર? ખ્યાલ આવી ગયો ને? કઈ રીતે? ચલો આપણે કરીએ. 14 નો વર્ગ કરી જોઈએ એટલે ખ્યાલ આવી જાય. દાખલા તરીકે 14 નો વર્ગ 14 ગુણ્યા 14 શું જવાબ આવે જુઓ તો. અને અહીંયા 6 છે, અહીંયા આપણે 16 નો વર્ગ કરીએ. 16 નો વર્ગ બરાબર 16 ગુણ્યા 16 એનો જવાબ શું આવે એ ચેક કરી લો. ચલો પછી ફટાફટ મને કહો. બરાબર? 14 નો વર્ગ કરો તો શું આવે? યસ, શું આવશે? 196. રાઈટ? તો અહીંયા આપણે લખીશું 196 અને 16 નો વર્ગ એનો વર્ગ શું આવશે જવાબ? તો કે 256. રાઈટ? તો અહીંયા એકમનો અંક શું મળ્યો આપણને? 196 માં 6, 256 માં 6. તો વિદ્યાર્થી મિત્રો આપેલ જે વિધાન છે એ મુજબ આપણને જવાબમાં પણ એકમનો અંક એ જ મળે છે જે આપણને વિધાનમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ દાખલા કરાવીએ બરાબર આને લગતા એ આ જ રીતે હશે. બરાબર છે? હવે 2 સેકન્ડ આપું છું, તમે આ આખી વિગતને જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો જે સંખ્યાનો એકમનો અંક કયો હોય? તો કે 5 હોય તો એકમનો અંક 5 હોય તો બરાબર તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે? તો કે 5 હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ કેવી રીતે વિધાનને આપણે દાખલા તરીકે જોઈએ તો 15 નો વર્ગ કરો તો કે 15 ગુણ્યા 15 બરાબર. હવે જો આમાં એકમનો અંક શું છે? તો કે 5 છે. બરાબર? હવે 15 નો વર્ગ 15 ગુણ્યા 15 બરાબર. હવે બંનેમાં એકમનો અંક અહીંયા એકમનો અંક 5 છે. હવે આનો વર્ગ કરો એટલે 15 ગુણ્યા 15 તો આનો જવાબ શું આવે? વર્ગ કરો તો યસ શું આવે? 225. બરાબર? 15 ગુણ્યા 15 એટલે 225. તો આમાં તમે જોઈ શકો છો કે એકમનો અંક જો 5 છે. બરાબર? એવી જ રીતે આપણે 25 નો વર્ગ લઈએ. 25 નો વર્ગ બરાબર 25 ગુણ્યા 25. તો વિદ્યાર્થી મિત્રો આનો પણ વર્ગ કરો તો જવાબ શું મળે? 625. શું મળે? તો કે 625. તો જો એમનો પણ એકમનો અંક શું છે? તો કે 5 છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે વળી આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 હોય. બરાબર? વળી શું કીધું છે કે આ વર્ગ સંખ્યાના શું? તો કે દશક અને એકમના શું કીધું છે? અંકથી બનતી સંખ્યા 25 હોય. એકમના અંકથી બનતી સંખ્યા
આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા જો દશક અને એકમ, એકમ અને દશક જો 25 બને છે. આ કોમન વસ્તુ છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કે જે સંખ્યાનો એકમનો અંક શું હોય તો કે 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા શું મળે છે? છેલ્લા બે અંક 0 મળે. છેલ્લા બે અંક ડબલ 0 મળે. હવે આ આપણે કેવી રીતે તો કે દાખલા તરીકે 10 નો વર્ગ કરો તો કે 10 ગુણ્યા 10 એટલે 10 ગુણ્યા 10 શું થશે તો કે 100. તો તમે જોઈ શકો છો છેલ્લા બે અંક આપણને શું મળ્યા તો કે 0 0. એવી રીતે આપણે 20 નો વર્ગ કરો 20 ગુણ્યા 20 તો કે 20 ગુણ્યા 20 એટલે 400. છેલ્લા બે અંક આપણને શું મળ્યા તો કે 00. તમે જોઈ શકો છો બરાબર. હવે જે સંખ્યાના એકમ અને દશકનો અંક જે સંખ્યાના એકમ અને દશકનો અંક બે 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા શું મળે તો કે 4 0 મળે બરાબર. હવે આ દાખલા તરીકે આપણે જોઈએ કે દાખલા તરીકે 100 નો વર્ગ કરો કે 100 ગુણ્યા 100 શું મળે 10,000 બરાબર. 100 ગુણ્યા 100 એટલે જો આપણને છેલ્લા 4 0 મળ્યા એવી રીતે 200 ગુણ્યા 200 ગુણો તો કે 40,000 મળે બરાબર. એટલે એમાં પણ 4 શૂન્ય આવે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણા ઇન્ટ્રોડક્શન નો લાસ્ટ પોઈન્ટ કે એકી સંખ્યાનો વર્ગ કરતા એકી સંખ્યાનો વર્ગ કરતા જવાબ એકી સંખ્યા મળે તથા બેકી સંખ્યાનો વર્ગ કરતા મળતો જવાબ બેકી સંખ્યા હોય મળે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને આ જે પૂરી વિગતો જે સમજાવી છે તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ સાથે આજનો આ ઇન્ટ્રોડક્શન લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લિંક સાથે એક PDF હશે જેમાં લખેલું હશે કે આજ રોજ કરાવેલા વિડિયો લેક્ચરના દરેક પોઈન્ટ્સને તમારે તમારી ક્લાસ વર્ક બુકમાં લખવાના છે અને એને યાદ રાખવાના છે. આ સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ. ધન્યવાદ.